હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાના બટેકાની પતરીના ભજીયા બનાવીશ. મેં અહીંયા 250 ચણાનો લોટ લીધો છે. લોટને આપણે બરાબર રીતે ચાળી લઈશું જેથી તેમાં ગાંઠો ન પડે. હવે લોટમાં ચપટી હિંગ નાખીશું, ચપટી અજમો નાખીશું, આદુનો પાવડર નાખીશું, તીખા માટે મરચું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 3 થી 4 લસણ ખાંડીને નાખી દઈશું. પાણી નાખીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. જો સરસ મજાનો ભજીયા માટેનો સ્મૂથ બેટર તૈયાર છે. અહીંયા મેં એક બટેકું લીધું છે મીડિયમ સાઇઝનું. તેની આપણે છાલ ઉતારી લઈશું. છાલ ઉતારીને બરાબર રીતે ધોઈ લઈશું. હવે આપણે પતરી પાડીશું. જો મશીન વડે સરસ મજાની પતલી પતલી પતરી પડી છે. તૈયાર છે આપણી બટેકાની પતરી. હવે આપણે કડાઈમાં તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. હવે આપણે બટેકાને બેટરમાં બોળીને ગરમ તેલમાં નાખતા જઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો. જો બન્યા છે ને સરસ મજાના ફૂલેલા ભજીયા. હવે આપણે એને ફેરવતા રહીશું અને બરાબર રીતે હલાવતા રહીશું. બધા જ ભજીયાને આપણે તળી લઈશું અને તળીને આપણે એક ડીશમાં ચટણી સાથે સર્વ કરીશું.